સુરતની કિરણ હોસ્પિટલમાં 9 માસની બાળકીના મોત મામલે ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપ થયા હતા। પ્રથમ પુત્રીને ગળામાંથી સોય કાઢ્યા બાદ મોત થતા પરિવારે હોબાળો પણ મચાવ્યો હતો। સુરતની નામાંકિત કિરણ હોસ્પિટલ વિવાદમાં આવી છે। 9 માસની બાળકીના મોત બાદ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા હતા। પરિવારે ગંભીર આક્ષેપો કરી હોબાળો પણ મચાવ્યો હતો। પરિવારમાં પ્રથમ પુત્રીને ગળામાંથી સોય કાઢ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું હતું। અચાનક બાળકીના મોતના પગલે પરિવારમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। કતારગામની ખોડિયાર કૃપા સોસાયટીમાં રહેતા મિતેશ ચૌધરીની 9 મહિનાની બાળકી ક્રિશ્વાને તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરી શુક્રવારે બાળકીના ગળામાંથી સોય કાઢી નાખવામાં આવતા અચાનક તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી। જે બાદ બાળકીનું અવસાન થતા પરિવારે હોબાળો મચાવી દીધો હતો। દીકરીને વાલ્વનું ઓપરેશન હતું, જે વાતને અઠવાડિયું થયું હતું। મુખ્ય ડોક્ટરે પહેલા ડોક્ટરો નહીં પરંતુ સિસ્ટર સ્ટાફ દ્વારા દીકરીના ગળામાંથી સોય કાઢવામાં આવી હતી, જેથી બાળકીનું મોત થયું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો હતો। તો આ સમગ્ર મામલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। अरे आदमी हमें बात हमें के बाहर जाओ पसेंगे तो मैं आऊं जो इनकी हमें सोई गाड़ी नाखी है मैं किसी बीजे गई नहीं એટલે અમને બહાર ઉભા રાખ્યા। એટલી વાર માં તો એ લોકો દોડતા થયા કે અંદર તમે કાચમાંથી જોયું મેં કેમ દોડતા છે એમ કરીને જોયું તો એ લોકો એ કર્યા કરે। બસ એટલું જ થયું। મારી છોકરી હારી હતી, બધી રીતે ખાટી પીતી થઈ ગઈ ને એ લોકોએ મારી નાખી। એ લોકોની ભૂલ છે। શું નામ છે ડોક્ટર? ડોક્ટર વિશાલ અગ્રવાલ, સ્નેહલ પટેલ નું સજેશન છે ને આ સ્ટાફ વાળા આજે 4 વાગ્યા પછી સ્ટાફ વાળા આવે ને તે લોકો બધા અંદર હતા ને કીર્તિકા મિતેશ ચૌધરી। શું ઘટના બની હતી ને કઈ જગ્યાની? આ કિરણ હોસ્પિટલમાં સુરત। શું બન્યું છે? મારી દીકરીએ સોય કાઢેલી, ખાલી ઓપરેશન કરેલું હાર્ટનું, હોલ હતું ઓપરેશન, એનું ઓપરેશન કરેલું। તે ઓપરેશન કર્યા બાદ આજે 7-8 દિવસ થયા। ગયા શુક્રવારે ઓપરેશન હતું, આજે શુક્રવાર થયો ને આજે આ બનાવ બન્યો। એ લોકોએ સોય કાઢી, ખાલી ગળામાં એક સોય મૂકેલી, એ સોય કાઢવા માટે સિસ્ટરે સોય કાઢી, એ શિકાઉ સોય ડોક્ટરની પરવાનગી વગર। શું કહેશો? કોની સામે લાપરવાહી કહેવાય? ડોક્ટરની પણ હોય, કેમ કે એમને ડોક્ટર થી પેલા નીચેના પેરામેડિકલ વાળા ડોક્ટર હોય ને એ પણ હતા। એ લોકોએ નહીં કર્યું, સિસ્ટરને સોંપ્યું। મેન ડોક્ટર તો વિશાલ અગ્રવાલ છે, અમને સજેશન કરેલા સ્નેહલ પટેલે।